પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 11મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 10મો અધ્યાય 31થી 42મી કલમ સુધી. યહૂદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથ્થરા ઉપાડ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, મારા પિતા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે. તેમાંના કયા માટે તમે મને પથ્થરાથી મારી નાખવા તૈયાર થયો છો? યહૂદીએ જવાબ આપ્યો, અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી, પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ. કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો. ઈસુએ તેમને જવાબ આપ્યો, તમારા શાસ્ત્રમાં એમ લખેલ નથી કે મેં કહ્યું તમે દેવો છો? જેમને ઈશ્વરની વાણી પ્રાપ્તિ હતી તેમને જો દેવો કહ્યા છે, અને શાસ્ત્ર ખોટું નહીં હોય, તો પછી પિતાએ જેને પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યા છે, એવા મેં ઈશ્વરનો પુત્ર છું એમ કહેલું એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કેમ કહો છો? અને હું જો મારા પિતાના કાર્ય ના કરતો હોઉં તો તમે ના માનશો, પણ હું જો કરતો હોઉં, મારામાં તમને વિશ્વાસ ના હોય તો એ મારા કાર્યનો પુરાવો માન્ય રાખો, જેથી તમને સમજવા માંડે અને તમારી ખાતરી થાય, પિતા મારામાં અને હું પિતામાં. આથી તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેમના હાથમાંથી છટકી ગયા અને ફરી યર્દન નદીને સામે પાર, જ્યાં પહેલાં યોહાન સ્નાનસ્કાર કરાવતા હતા, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં રોકાયા. ઘણા માણસો તેમની પાસે આવ્યા અને તેઓ કહેતા હતા, અલબત્ત યોહાને કોઈ ચમત્કાર કર્યો નહોતો, પણ તેમણે આ માણસ વિશે જે કંઈ કહેલું હતું એ બધું સાચું ઠર્યું છે. અને ત્યાં ઘણા માણસોને તેમની ઈસુ પર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુના વિરોધ દિવસે દિવસે વધે છે. અને પ્રભુ ઈસુ જ્યારે નાના હતા, યરુશલેમ મંદિરમાં લઈ ગયા હતા, ત્યાં સિમિયોને કહ્યું હતું, આ બાળક ઘણાના, લુકના ગ્રંથમાં 34મી કલમમાં, આ બાળક ઘણાના નિમિત્તનું વિરોધ થશે એમ કરીને જે કહેવામાં આવ્યું હતું, એ બધું આજે સાચું પડ્યું છે. એટલે પ્રભુ ઈસુ પૂછે, તમે શાના માટે પથ્થર લઈને મારો છો? હું આ સારા કાર્ય કર્યા છે એના માટે છે? એ લોકો કહે છે એના માટે નથી, તમે પોતે માણસ હોવા છતાં દેવ કહો છો, એટલા માટે અમે મારી નાખીએ છીએ. પ્રભુ ઈસુના કાર્ય બધું કે પ્રભુ પોતે પિતા પરમેશ્વર એમને અભિષેક કરીને મોકલ્યા હતા. જ્યારે પ્રભુ ઈસુ સંસ્કાર પામીને આવ્યા ત્યારે એમને કહેવામાં આવે છે એના ઉપર અભિષેક થયા છે. પ્રભુના કાર્ય બધા સામાન્ય માણસ ના કરી શકે. પ્રભુ ઈસે માંદાઓને સાજા કર્યા, મરેલાઓને જીવતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, માંદાઓને સાજા કર્યા, મરેલાઓને આમ અદ્ભુત કાર્ય કર્યા હતા. એ બધું સામાન્ય માણસ ના કરી શકે. એટલે પ્રભુ કહે છે, મને પોતે ઈશ્વરે અભિષેક કરીને મોકલ્યા છે. અને પ્રભુ પોતે શાસ્ત્રમાંથી એમને સાબિતી આપે છે. ગીત શાસ્ત્રમાં 42મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં, મેં કહ્યું તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરા છો એમ કરીને જે લોકો ન્યાયાધીશ છે એમના માટે દેવ એમ કરીને એ શબ્દ વાપરવામાં આવતું. ગીત શાસ્ત્રમાં 82મા અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં. એટલે માણસો વખતે ઈશ્વર પસંદ કરેલા ન્યાય તોડવા માટે એમને શબ્દ વાપરતા હોય, હું પોતે ઈશ્વરનો પુત્ર છું, પૂર્ણ શાસ્ત્રમાંથી એમને સત્ય એમની આગળ ઠસાવે છે, પણ એ લોકો એ પણ માનવા તૈયાર નથી. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આટલું બધું વિરોધ થયું હોય, ફરી એમને પથ્થર આપતો આ ત્રીજી વખત. પહેલી વખત યોહાનના ગ્રંથ 5 જોઈએ છે, 8મો અધ્યાયમાં 49 જોઈએ છે, અને આજના ત્રીજી કલમ પ્રભુ ઈસુ ત્યાં ચાલતા જ્યાં એમણે સ્નાન સંસ્કાર પ્રાપ્ત કર્યો હતો ત્યાં જાય છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ બનાવ, આ સત્ય આપણે જાણવાનું. જ્યારે આપણે નવું લગ્ન થયા પછી નવું જીવન શરૂ કરીએ ત્યારે એ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય, એટલી બધી લાગણી હોય, એટલે બધા સમર્પણ ધીરે ધીરે જાય છે, ઓછું જાય છે. પ્રભુ ઈસુ સ્નાનસ્કાર પામ્યા એટલે જગ્યાએ જાય છે
કરી એમને યહોવાની શક્તિ મળે અને એમનો સાથે એનો બળ મળે એટલે ત્યાં જાય છે. અને પહેલાં જે ઉત્સાહ સાથે શરૂ કર્યું અને ત્યાં પણ ઘણા બધા લોકો એમનો પર વિશ્વાસ રાખે છે. શરૂઆતમાં જ્યારે આપણી નોકરી મળી બહુ ઉત્સાહપૂર્વક આપણે પ્રસાદ મળ્યું હોય બહુ ઉત્સાહપૂર્વક ક્રિસ્તગ્રહમાં આવીએ એટલે જ્યારે આપણે જે ઢીલા તળીએ પ્રભુની જેમ પ્રભુ પાસે પ્રભુ આપણે શક્તિ આપે, હિંમત આપે, બળ આપે, જેથી કરી પૂરા ધગસ સાથે આપણે જીવનમાં જરૂર આગળ વધી શકીએ. આ ક્રિસ્મસ ભાઈ આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રી ઓળખવા માટે થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. હું તમારા અંતરમાં વસો. સર્વેશ્વર પિતા પુત્ર અને આત્માનો આશીર્વાદ ઉપર ઉતરો. આમેન. દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.